મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 24 ઓગસ્ટ અને સવારના 11 વાગ્યાના તાજા સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ ઘણા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। જો કે મોડલ છે એ ભારે વરસાદ બતાવતા નહોતા, પરંતુ તો છતાં સારા એવા રેડા ઝાપટા અને અમુક વિસ્તારોમાં તો ગઈકાલે આખી રાત વરસાદ જોવા મળ્યો ઘણા વિસ્તારમાં। જ્યારે અત્યારે છે એ મોરબી આજુબાજુ છે સારો એવો વરસાદ છે વરસી રહ્યો છે। ત્યારે આગામી 48 કલાક હજુ પણ ભારે વરસાદ પડશે। કયા વિસ્તારમાં? હજુ પણ એવા ઘણા વિસ્તાર છે જે વરસાદની રાહ જોઈ રહ્યા છે। મિત્રો, તમે જોઈ શકો છો જોધપુર પાસે સિસ્ટમ જોરદાર સક્રિય છે। તેનો ટ્રપ છે છેક અલ્હાબાદ પ્રયાગરાજ સુધી ફેલાયેલો છે અને પવનો છે એ જમ્મુ કાશ્મીર તરફ ઝડપથી જઈ રહ્યા છે અને સાથે સાથે નીચેના પવનો છે એ સૌરાષ્ટ્ર ગુજરાત તરફથી પાસ થઈ અને બંગાળની ખાડીમાં જઈ રહ્યા છે। તેના હિસાબે આખું વાતાવરણ છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદી જોવા મળી રહ્યું છે। હાલ સૌરાષ્ટ્ર ગુજરાતમાં આખા ગુજરાતમાં બધી જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે, તડકાનું નામો નિશાન નથી। ત્યારે વાત કરીશું આગામી 48 કલાકની। ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે વરસાદ થતો નથી, ગપ્પા મારે છે, ફાંકા મારે છે, પણ જોઈ લીધું વરસાદ સારો એવો ઘણા વિસ્તારમાં જોવા મળ્યો। ત્યારે સૌથી પહેલાં આપણે તારીખ 24 ઓગસ્ટની સવારના 11 વાગ્યાની તાજી અપડેટ જોઈએ તો હજુ પણ વરસાદ છે એ અમદાવાદના વિસ્તારોમાં, આ ઉપરાંત વડોદરા તેમજ ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીના વિસ્તારોમાં 100% ગેરંટી સાથે કહું છું વરસાદ સારો એવો જોવા મળશે। જ્યારે અન્ય વિસ્તારોમાં રેડા ઝાપટા યથાવત જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ આજે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ક્યાંય પણ તડકો જોવા નહીં મળે। મિત્રો, ત્યારબાદ આપણે 25 ઓગસ્ટની વાત કરીશું। 25 ઓગસ્ટના રોજ વરસાદની થોડી ઘટ જોવા મળશે। સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં અમુક વિસ્તારોમાં વરાપ સારી એવી જોવા મળશે। ત્યારે રાજસ્થાનમાં તમે જોઈ શકો છો ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ, બિકાનેર તેમજ બોર્ડર વિસ્તારની આસપાસ છે ગાજવીજવાળો સારો વરસાદ જોવા મળશે। જ્યારે ઉત્તર ગુજરાત તરફ આપણે ધીમે ધીમે આવીએ તો ઉત્તર ગુજરાતના વાવ, થરાદ વિસ્તારમાં, પાલનપુરમાં તેમજ મહેસાણામાં, આ ઉપરાંત સાબરકાંઠા, હિંમતનગર વિસ્તારોમાં, ખેડબ્રહ્મા, દાતા વિસ્તારમાં, ગાંધીનગર, કલોલમાં સારો એવો વરસાદ જોવા મળશે અને અમદાવાદ પણ બાકાત નહીં રહે। અમદાવાદના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ છે એ જોવા મળશે। મિત્રો, 25 ઓગસ્ટના રોજ છે એ બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો એક સરસ મજાની સારી એવી સિસ્ટમ છે એ ધીરે ધીરે સક્રિય થઈ રહી છે અને આના ભેજવાળા પવનો છેક સૌરાષ્ટ્ર ગુજરાત સુધી લંબાશે। તારીખ 26 તરફ આપણે નજર કરીએ તો 26 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળશે, જેમાં પાલનપુર, વાવ, થરાદ તેમજ મહેસાણા, રાધનપુરના વિસ્તારોમાં 4 થી 5 ઇંચ જેવો વરસાદ જોવા મળશે। જ્યારે અન્ય વિસ્તારોમાં છે એ છૂટાછવાયા ઝાપટા જોવા મળશે। સાંજ સમયે ફરીથી વરસાદ એક્ટિવ થશે અને ગાજવીજવાળો વરસાદ ભાવનગર માટે, જો કે ભાવનગરમાં છે મધ્યમ પ્રકારનો આ ચોમાસામાં વરસાદ પડ્યો। ભાવનગર, બોટાદમાં તેમજ અમરેલીમાં સારો એવો વરસાદ પડ્યો। ત્યારબાદ મહુવાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। ટૂંકમાં કહીએ તો અમદાવાદથી લઈ અને અમરેલી સુધીમાં 2 થી 4 ઇંચના આંકડા જેવો વરસાદ છે એ 26 ઓગસ્ટના રોજ જોવા મળશે। મિત્રો, ખુશીના સમાચાર ખેડૂતો માટે, હજુ પણ ચોમાસું સક્રિય છે। ત્યારબાદ આપણે 27 ઓગસ્ટની વાત કરીએ તો બંગાળની ખાડીથી લઈ અને છેક રાજકોટ સુધી ગાજવીજવાળો વરસાદ ભયંકર સ્વરૂપમાં, અતિ રૌદ્ર સ્વરૂપમાં જોવા મળશે। જેમાં જૂનાગઢ, રાજકોટ, મોરબી, થાન, સુરેન્દ્રનગર વિસ્તારમાં, ધાંગધ્રા, હળવદમાં, ત્યારબાદ બાબરા, અમરેલી પંથકમાં, ભાવનગર, બોટાદ, મહુવા, જેસર, ગીર સુધીના વિસ્તારોમાં ગાજવીજવાળો સારો એવો વરસાદ જોવા મળશે। મિત્રો, આનંદદાયક સમાચાર ખેડૂતો માટે, પરંતુ ઘણા વિસ્તારમાં ખાસ કરીને પોરબંદર, જૂનાગઢના વિસ્તારોમાં ખેડૂતોની સ્થિતિ છે, હાલત છે ખરાબ થવા મળી છે સતત વરસાદને કારણે।
સારું એવું પાણી છે એ ખેતરોમાં ભરાઈ ગયું છે. ત્યારબાદ આપણે 28 ઓગસ્ટની વાત કરીએ તો 28 ઓગસ્ટના રોજ જમાવટ થશે ફરીથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં, જેમાં સિંધ વિસ્તારમાં સૌથી પહેલાં વરસાદ જોવા મળશે આપણા દુશ્મન દેશ પાકિસ્તાનમાં. ત્યારબાદ કચ્છના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ તેમજ ગોંડલ, આ ઉપરાંત જસદણ, અમરેલી, જૂનાગઢમાં ફરીથી વરસાદ. કાલાવડ, ભાણવડ, જામજોધપુર વિસ્તારોમાં, ધ્રોલ, પડદરી, લોધિકા, કોટડા, સાંગણીમાં, કંડોણામાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. મિત્રો, આ સિસ્ટમ છે એ જમ્મુ કાશ્મીર ઉત્તર ભારતથી સક્રિય થઈ અને તેના પવનો ભેજ દ્વારા નીચે આવવાના હિસાબે દક્ષિણ બાજુ, જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મિત્રો, 28 તારીખના રોજ પણ સારો એવો વરસાદ જોવા મળશે. 29 અને 30 પણ કેવા રહેશે તેને લગતી સંપૂર્ણ વાત આવનારા વિડીયોમાં કરતા રહેશું. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી 100% સચોટ માહિતી જોતી હોય તો વિડીયો લાઇક તથા શેર કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.